છેલ્લી એની ગિફ્ટ ને તે પાછી આપી દઉં. ફોન કરી બોલાયો કિરણિયા, તે રસ્તામાં જ આવતું હશે. હવે મારે તો મા બાપ મસ્ત સંબંધ હોગ્યો હો, વ્યવસ્થિત બધું હો. અને હવે મારે હવે એના અંગાત રાખવું નહીં, હવે તોડી નાખવું હો. આ છેલ્લો હોય એનો ફોન ત્યાં તો બોલાવી અને એનો ફોન આપી દઉં એટલે મારા નિંદર છૂટું થઈ જાય. હવે હાલ જ આવતો હશે, રસ્તામાં ગમે તે આવતો હશે, આપી દેવો. હાથ તો નહીં રાખવું, હવે કશું રાખવું નહીં, હાલ જ આવતો હશે. હા તો આ સરસ સંબંધ મળ્યો. હવે પછી ખાલી ખોટું આખો દિવસ આપણે એનામાં ને ઇનામ મળીએ તો પછી સંબંધ ના થાય, કશું નહીં. એના કરતાં જે મળ્યું ને કેમ બોલાવ્યું મને અત્યારે? બસ આલે હવે તારા ફોન હતો ને હું તારા પાછો આપવા આવી હું. ખબર હું નોકરીની રજા પાડીને આવ્યો. એ મારે નહીં જોવાનું, પણ હવે મારે તારા કશું રાખવું નહીં. મારે હું મારો સંબંધ થઈ ગયો બરાબર, એટલે હવે મને મા બાપે કર્યું એ ખરું બરાબર. તું મા બાપે કર્યું? આટલા દાડા મારા અંગત રમત કરી અને હવે કે મા બાપે કર્યું એ ખરું? ના પણ હવે મારે તો સારો સંબંધ મળી ગયો. તું કહેતી હતી કે હું તારા અંગત લગ્ન કરે ને તારા અંગત ભાગી જાય, એ હું કહેતી હતી, પણ હવે મને સંબંધ મળી ગયો, મને મન ગમતું મળ્યું બરાબર. એટલે લે તારી છેલ્લી ગિફ્ટ હતી, પાછી ફોન હતો બરાબર. તને ખબર હું પંચીલી મહેનત થી લાયા એ મારા નહીં જોવાનું, તારા માટે હું ઓવર ટાઈમ કરતો હતો નોકરીમાં. એ ગમે તે કર્યું એ મારો જોવાનું. બટાકાનો કટ્ટો ઉપાડતો હતો, ડુંગળીનો કટ્ટો ઉપાડતો હતો, તને ખબર ના હોય તો કહું. એ ગમે તે કર્યું એ પણ તું મારા. છેલ્લે એમ કહે કે હવે હું તને છોડવા માંગુ, તને થોડી શરમ નહીં આવતી? ના ના બસ મારા નહીં રાખવું. હવે મારો સંબંધ થઈ ગયો ને એટલે ખાલી ખોટું મારા ઘરની મા બાપ ની આબરૂ જાય એવું મારે કરવું નહીં. હવે મારા મા બાપ કરે એમાં મારે કરવાનું, જે જગ્યાએ લગ્ન કરે એ જગ્યાએ જ લગ્ન કરવાના. મને પ્રેમ કર્યા વખત મા બાપ ને પૂછવા નથી કે હું કિરણને પ્રેમ કરું કે ના કરું? એ વખત મારી બુદ્ધિ નથી, બાળક બુદ્ધિ હતી. મારો પ્રેમ નોનપણમાં હતો, આપણો સાચો હતો, ખોટો નતો. પણ હવે તને હું ગમતો નહીં કે હું ગરીબ હું એ તું રૂપિયા વાળા મોઈ જઈ? ના, મારે તો વ્યવસ્થિત ઘરનો છોકરો અને રૂપિયા વાળું જ મને મળ્યું એટલે હવે ને હવે ખબર પડી તને રૂપિયા ભાડીને તું આ બધા નાટક કરી. જો ખબર પૈસા તો આજ કાલ નહીં, પૈસા તો આમ ફટલાઈને કમાઈ લેશું, ખબર નહીં પડે તને. જો મારા પાસે કોઈ હતું તાર ફોન લાવવા માટે કાળી મજૂરી કરી, ભલે ડુંગળી બટાકા ઉપર, પણ તને ફોન લઈ આલે ને તારી તો જરૂરિયાત બધી હું પૂરી કરતો હતો, નતો કરતો કે? મારે કશું વાપરવું નહીં. તમે જાઓ અને હું મારા રસ્તા જતી રહું, કારણ કે તમે આમ જાવ હું આમ જતી રહું. ના, મારે તો ઘેર મમ્મી પપ્પા ની વાત જોતો છે, હું જઉં છું તમારો ફોન આપી દીધો બરાબર. ના ના હું નીકળું છું, મારા મોડું થાય છે બરાબર. ખબર મેં લગ્ન ની વાત કરી, તું અવળી વળે પાછી આય. ખબર પાછી આય, પાછી આય. ના જાય મારી વાત ખબર, વાત પૂરી કરીને જ જાય. ઘેર જવું હતું તું ને તો હું નહીં, બસ ફેસલો થઈ જાય. ખબર તાર જવું તો જા. આ બધું ફોન માં હું ચાલુ કર્યું હતી ખબર માર વાત. તાર જવું હોય તો જા, બીજા પૈ જો જે દાડા તારે જોવાના આવશે ને એ દાડા તું મારે મરેલું મોઢું જોઈ જોઈ. તમારે જે કરવું ને કરો. અત્યારે હું નીકળું છું. તમારું હા તું આટલી બધી બદલે છે. હું ખાલી મરવાનું નામ લેતો તારા તું કેવું કહેતી હતી ખબર હે કે ના તમારા વગર નહીં રહેવું. અત્યારે હું મરવાની વાત કરું એટલે તું કે જો મરી જો. મને નથી ખબર તું આવી બેવફા નીકળી ને હું તાંગાત 1 મિનિટ લવ ના કરત બોલ. આજ ખબર પડી કે ગરીબ પૈસા વાળી છોડીને કદી પ્રેમ ના કરાય. હવે પૈસા વાળી છોડી રહ્યો ને પૈસા ને જ ગમારે. મારે કશું અબળું નહીં, હું નીકળું બરાબર. હવે તમે તમારો ફોન આપી દીધો બરાબર. હું જોઉં છું ચોખટ કઈ ને તારે શું કરવાનું હજી વિચાર લે હો. જો તું જે દાડે તારી જોન આવશે એ દાડે હું નહીં હોય હો, પછી પાછળથી પસ્તાવ કરી નહીં ચાલે. એ મારો પ્રશ્ન નહીં, તમારું કામ છે બરાબર. હું નીકળું, મારા બી તમારો ફોન આપી દીધો. હું દવા પીને મરી ગઈ ચોખ્ખું કહું, તારું નામ લખે તારા લીધે મેં દવા પીધી. એ તમારે જે કરવું એને એ કરજો, મારે કશું હા જા. હા જાય તને આજથી જોઈ લેતા. જે દાદા જોન આવે ને એ દાદા દવા નાપ્યું ને તો આપણું નામ તને કિરણ એને જોઈ લેતા હેડ. અમે આખો દાડો તો ભેંસો ચાર લેવડાય કરો તમે ઘેર રહો. કે ચાર તો લેઈ જ પર પણ આખો દાડો ના હોય. ચમ તડકો ચલો ચડ્યો હજુ તો ખરી. તે તડકો થા કે ચડ્યો બૂન જો જઈએ. બૂન પેલા એન્ડર જઈ હ ક્યાં આવશે રે? શીખર ક્યાં નાખશે? તું આવી નહીં ભેજ ચાલે જબરદસ્ત ના નાખે ઢગલો કર સતી ડાયરેક્ટ. મારા પૈને પસ્તો બોલ બોલ કરશો ને. બોલ બોલ ના કર. તે ચાર તો લેઈ જ પર તાને દૂધ ખાવા નહીં તું. હું તો એક જ ટાઈમ દૂધ ખાવું. તો એક ટાઈમ તો હનું પરી ખાવાનું તમે એકલો ખાવો. તું ખોઈ છે ને તાર તમે નહીં ખાતો એમાં તો દોડી બલાવે જેવી થઈ. હા મમ્મી ઉપરથી મેં મમ્મી હું કહી છે બાપરી જોજો. ત્યાં હું તને આમ તાજી માજી તરબૂજ જેવી હું. તું ખાવાનું વધાર ખરે ખાઈ તાલે મારા કયો આમ તો હું લાખો થઈ ગયું. તું તો અમે બરી જોઈ બંદા બરેલી હોય એટલે કાયમ નહીં બરેલી. મોટા પૂરું પૈસા બરેલી એટલે તેવી હતા બરી જેવી. પૈસા ભરતો જ નહીં લાગતી જેવી લાગે. એવી જ લાગે. જો બરી જેલો અમે બરી જેવી જેવી લાગે. હું કોઈ પૈસા ભરતી જ નહીં. હું ખબર એટલે તો એવી થઈ છે બરી બરી કાળી મેં એમને નહીં દે તું મને ખબર હે પેલા જેવી ધોરી હતી. આવું બધું કેશન નહીં એકમાં મમ્મી બોલાઈશ. કઈ દે છે તાર માને કોઈ બીવા તો નહીં તાર મારતી બોલાય. મારી મમ્મી હે કોઈ પણ લાયા છો નહીં તો મફત લાયા રૂપિયા લઈને લાયા હો.
તે રૂપિયા અમે આલ્યા, તમે તો કોઈ નહીં આલ્યા ને આમાં કોઈ. તમે રૂપિયા સારું હતું તો અમારે અત્યારે આટલો બધો ખર્ચો થોત જ નહીં. મારા બુનના વખત શું કરવાનું પછી? એ બુનને પૈસા રૂપિયા લેજો. અમને એવું લેતા નહીં આવડતું. અમે કંકુની કન્યા આલે કોઈ. એ તો સોનામાં રૂપિયા ખેંચલો હો. અરે અમે ના લઈએ, તમારા જેવા નહીં તે 2-3 લાખ રૂપિયા લઈએ કોઈ. મમ્મી આઈ બુન મમ્મી. એ મમ્મી તું કાળા થઈ ગઈ ચા? એ ચાલ લઈએ હે. ભાઈ થઈ ચા? ના હજુ આટલી જ થઈ છે. હજુ હાલ આયા જ છીએ. આ મમ્મી હા એમનો ફોન આવ્યો તો નથી કે હું આવું બોલાવા હો. હા ઓ મારો સંબંધ કરે ને છોકરો, તે બોલાવો. હું બોલાવું કહેતા હતા મારું ભાઈ બોલાવવું હોય હા છે. બોલાય, મન તો એવું હતો સૌથી સારું તમારે જેવો રાગ આવતો હતો. હા હવે આવતા જશે ફોન કરે હેડો હવે તમારે તો આવતા અમારે જશે. તો મારો ઓલે વચ્ચે કે ઉપર પણ કોઈ એમણે મુકો બોલાવો જોવા જાણ્યા વગર. નહીં આપતા ચમ હગું કર્યું. બીજા રાગ આવતો જ ફરવાય જ હોય. એમણે પણ કુંવર છોડ ના મોકલા ફરવા કોઈ અંગાત. એવું કોઈ ના હતા, જમાનો બદલાઈ ગયો હોય તને ખબર ના પડતી. બાપ જમણો તો બદલાઈ ગયો, સાચી વાત હો, પણ ના નું થયું. અને ખાલી હગું કરી વાત કરી લે છોરી તો જ જતી રહે. હારત કહેવાની જરૂર હા નહીં. બાપા રાખો, મારી વાત માનશો નહીં તો. તારી વાત તું મોને જેવી હે કોઈ. ભાભી તમે કેમ આવું કહો? ખાલી તને ખબર તે બરી ગયેલી હે એટલે તો બરી બરી એવી થઈ ગઈ હે. ફોન તો નહીં મારી વાત તો. હવે ક્યાં આવશે તે? હવે ફોન કર્યો આવશે. ફોન કરીને બોલાય. ફોન કર્યો. એ તો હેલો કહું રવા જેવો નોટો થશે. હેલો અવાજ નહીં આવતો. હેલો હા આજ કેટલા પોકી આવવાના હતા તે? આવું જ છું હવે. આ રાવ મેં આ ખેતરમાં 4 વાટી હો રેલા વાળા ખેતરમાં. એ હા આવું. હા તને ખાવાનું પૂછ્યું તો ખાવાનું જમવાનું હોય ને. જોઈએ હાલો આઈન. હા રાવ વાળા ફટાફટ. તો અહુક બનાવીશું આપણે હોટલમાં લઈ આવું. હા પનીરનું શાક ને બધું લઈ આવો. હા જો આવું જોવો હતા. મારા ભાભીને ઘેર મોકલો, રોટલી બોટલી બનાવશે. હું તો કોઈ રોટલી બોટલી કરવા જાલી બળી છેલી. હું તો કશું કરવા જ નહીં રોટલી. જાને. એને જોવા આમાં મમ્મી. જોવા તે જો તને જોવા જાણે કે મત તને ખોલી હું તો કહું કે જા બેટા હા. પંચવા જાય તું હો બેટા બેટા ના માથે ના ચડાય ને ચાલ માથે ચડાવું. એને મોકલ. પણ મમ્મી એને જોવા જવાનું, મારે જવાનું જોવા તે ખાવા એટલે બનાવી જોવા નહીં જાણું હું ખબર નહીં પડતી એવું હોય આવું હીર્યા. મમ્મી બરોબર કરે છે આનું મને. મગજ જ નહીં બોચો કોણ નાખે કોઈ શી ખબર કર? જ હોય આવું હીર્યા. તું રોટલી બનાય હું શાક લઈ આવું. હા ભાઈ બનતા ભાભીને ઓછી ખબર પડે, આપણે બોલ બોલ ના કે શેમ ના ચાય ઓછી રે, આ જીબ્રો તાટલો હ. હા. હોવે, ચાય ઓછી. બોલ હારું, બોલ હું જીબ્રો તો આ રોટલા હેરી. ખબર. જા તું રોટલા કરજે, જીબ્રો જા. હે ને મોટો તમારે રહેવું જ નહીં. તું જાને યાર રોટલા કરી જા, આ લઈ હેરી આવજો. ના રહેવું હોય તો. મારે તો રહેવું જ નહીં. રોટલી મારા કર, બાપનો છોડી બોલાવું. જા. મારા બાપાને બોલાવીને બધું કહી દઉં. કહી આ દે. તેલ હેરાન કરવાનું મોઈન બોલાવો. રોટલીઓ બનાવજે, તેલ નાખજે ઓ, બધા. તેલ ભાભી વધારે છે. હા ના, મારે તો રહેવું જ નહીં. હેરાન તો આપણે તમારે જઈએ. દખો બધું થાય છે. ના, તમારે બેહો. દખો. બેહો હોય તમારે તો. દખો અરે બધું રોટલી થાય. કરવા મૂકો, જા તું ના, નહીં. ના, જા. તમારે દખો થાય બેહો. બધું. ફિગરો જા. બે ભાભી. જા ડુપાઈ રોટલી ના, કર. ના, હું કહું, હું કહું. અરે રોટલી કરવા જા દે તું. ના ભાભી. તું જા દે રોટલી કરીને બુન. આવશું. હા રોટલી કરીને આવું ને રોટલી કરવા જાય. બરોબર ને? હા, જા તું બે બુન એ તો જવા દે ને. એને મગજ નહીં કોંચો રાખે કોઈ ખબર નહીં પડતી ને. આ ચૂકલી ચાર ચીલી થઈ આટલું જ નહીં દીધું હજુ તો. તાન એટલી યાર તો જોઈ આયા નહીં. આ જોજે આટલું ઢગો તો હજુ આટલું જ નહીં. ચાર લે પછી હજુ હાટેલું સીધો પછી. અને આ જોઈ કેમ ના આયા? કઈ નહીં ફોન કર્યો મમ્મી? એ બોલાવે ચાંદનો ફોન કર્યો હો. ના જોઈ આયા નહીં. પછી કેટલી વાર પછી નહીં આવવાનું. મમ્મી આ આયા. આયા? ઓ આવી આયા. ગયા? હા આવો આવો. આવો મહેમાન. બોલો મારે તો હાથે નહીં હારા આવી ગયા. કેવું હોય? આવો. હા હવે તમે જોજો પગે પડું ને. તાણ આવા માટે હારું આવા જમાઈ મળ્યા હા તો છે. તમે બે ઘેર જો. હા મમ્મી ભાઈ અમે જઈએ ઘેર. તો બે ઘેર જો અમે ચાલીને આવીએ મમ્મી આવીએ. ઘેર. હા હેડો. હો? હા, હા તો તમે ઘેર. જો હો? મમ્મી એમ જવા દે હવે તો ચાલ લઈને જઈએ જઈએ. રોટલી કરતો કઈ ન કહું હકર મને કંટાળો ખોડાવ. તું ચાલ લે જે ફટે હું આ સાહેબ તું છૂટી નાખ. હા, હે. ફટે બેસો બેસો મોડા પાટી છે. આ પથરા ભેગા કરવા દે, જેવી ને ધારી થી આ ઉતરાણ આવી ગયું. ખાલી ખોટો મારા અંગત દગો કરીને જતી રહે. લાવવાનું, કપડો બપડો મારા ડ્રેસનો આ પથરા આખા કરું ને તો કાપડ, બધું લાવવાનું, ઉતરાણ નાખીને આવજો. મારા ડ્રેસનો કાપડ, મારા ઉતરાણના 2 દિવસ હે. પહેલા આવજો. ડ્રેસ ને બધું લાવવાનું હોય ને. આ તો મારી લવર હ. અને પછી એક્ટિવા માં નવી લાવી દીધો. બીજી આયરો ઘરવાળો એને હોગ્યો કાઢ્યો કાઢ્યો મેસ હ અને કે પાહી કે પૈસા વાળો હ. બીજી જો દેખાય હે એના આગળ છોકરો, એના આગળ તો હું શું ભયો હતો અને એને ચો ઘરવાળો હોગ્યો. ખાલી ખોટી મારી આબરૂ કાઢી. ગામમાં લોકોને ખબર પડશે કે કિરણે તાર લવારે ચેવો ઘરવાળો હોગ્યો. એના પહેલા મને દવા પીને મરી જવા દેજે. દવા ગામમાં લેવા જવું, ચાલ લઈને આવું. એના કરતી કોમ કરો, પથ્થર મેલું ભોડામ તો મરી જાઉં. ભોડામ પથ્થર પછા દે.